નમસ્કાર। ઐતિહાસિક નગર પાટણને ધાર્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવી છે। પાટણ શહેરમાં અનેક ધાર્મિક સ્થળો તેમજ પ્રાચીન મંદિરો આવેલા છે। દરેક મંદિરની પાછળ અનોખો ઇતિહાસ જોડાયેલ છે। પાટણના છિંડિયા દરવાજા વિસ્તારમાં આશરે 150 વર્ષ જૂનું ભગવાન શ્રીરામનું મંદિર આવેલું છે। ભગવાન શ્રીરામના દશાવતાર ધરાવતા આ મંદિરે દૂર દૂરથી અનેક લોકો દર્શનાર્થે આવે છે અને ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી છે। લગભગ હું એવું કહું કે જ્યારથી સમજતા થયા ત્યારથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને ત્યારથી ભગવાનની ખૂબ જ કૃપા અમારી પર રહેલી છે અને ભગવાન અમે કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખીએ નહીં પણ એવું વિચારીએ કે ભગવાન આવું થવું જોઈએ તો એ ભગવાન આપણું સંપૂર્ણપણે આપણને સંતુષ્ટ કરે એવી રીતે ભગવાન આપણું માર્ગદર્શન કરે છે અને આપણે એની અંદર સફળ થઈએ છીએ। અહીંયા દર્શન કરવાથી અવલૌકિક આનંદ આવે છે। કદાચ ઉત્તર ગુજરાતમાં તો દશા અવતારનું મંદિર ક્યાંય મેં જોયું નથી, એવું સરસ દશા અવતારનું આ મંદિર આવેલું છે। વર્ષો જૂના ભગવાન શ્રીરામના દશાવતાર ધરાવતા આ મંદિર સાથે ભાવિ ભક્તોનો અતૂટ વિશ્વાસ જોડાયેલો છે। પાટણ અને અન્ય જિલ્લાઓમાંથી ભાવિકો ભગવાન શ્રીરામના શરણે પોતાના દુઃખ દર્દ લઈ આવે છે અને રામ લલ્લાના દર્શન કરી નવી શક્તિનો સંચાર લઈ ઘરે જાય છે। ભગવાન શ્રીરામ તેમના દરેક ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। મંદિરમાં બિરાજમાન ભગવાન રામજી, લક્ષ્મણજી તથા સીતા માતાજીની મૂર્તિ તથા સાથે સાથે આ મંદિરમાં બીજા 10 અવતાર જેવા કે વામન અવતાર, કલ્કી અવતાર, બુદ્ધા અવતાર, રામા અવતાર, આ બધા લગભગ કુલ 10 અવતાર જે આખા ઉત્તર ગુજરાતમાં પણ આ એક એવું મંદિર હશે કે જ્યાં 10 અવતાર સાથેનું મંદિર બનાવેલું છે નવી રચના ડિઝાઇન પ્રમાણે અને આ મંદિરમાં આવવાથી એક મનને એક શાંતિ મળે છે। રામજી મંદિરના દ્વાર સવારે 5 વાગે ભક્તો માટે ખુલી જાય છે અને બપોરના 12:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે। ત્યારબાદ સાંજે 5:30 વાગે મંદિરના દ્વાર ખુલે છે અને રાત્રે 8 વાગે મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે। મંદિરમાં નિત્ય કરવામાં આવતી આરતીમાં પરંપરાગત પિત્તળનો ઘંટ વગાડી ભક્તો આરતી ગાય છે અને નગારું, ઝાલર, શંખ અને ઘડિયાળા જેવા જૂના વાજિંત્રોની ગૂંજથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે। આજે બરાબર 40-50 વર્ષથી આવું છું। આ નવું મંદિર બન્યું પણ દરરોજ સવારે આરતીના ટાઈમે આવવા મળે લાવો મળે છે। બધા ભગવાન રામજીના તથા દશાવતારના દર્શન થાય છે બધા અને ભગવાન પર શ્રદ્ધા રાખીને જે પણ આપણે
મનનું કામ કરે ધારીએ તો તરત એમનું કામ આપણી મનોકામના પૂરી થાય છે. પાટણ શહેરના આ રામજી મંદિરે આવી ભક્તો પોતાની બાધા માનતા રાખે છે, જે ભગવાનના આશીર્વાદથી અચૂક પૂર્ણ થાય છે. 11ના દિવસે મહિલાઓ મંદિર પરિસરમાં ભજન કીર્તન કરે છે, ત્યારે મંદિર અને તેની આસપાસનો વિસ્તાર જાણે ભક્તિના રંગે રંગાઈ જાય છે. અમે હર રોજ આવીએ છીએ અહીંયા દર્શન કરવા. રામજી મંદિરનો એટલો સાક્ષાત ભગવાનનું થાય છે અને દર્શન કરીને અમે આનંદ અનુભવીએ છીએ. પછી જ્યાં આપણે બાધા રાખવી હોય તો પણ રામજી ભગવાનની જો ફળ લઈને અમે ખાઈએ છીએ, આપીએ છીએ બીજાને, તો પણ અમારે ભગવાનની આપણી આશા પૂરી કરે છે. રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તમામ વાર તહેવારે મંદિરે કરવામાં આવતા વિશેષ કાર્યક્રમમાં ભાવિ ભક્તો જોડાય છે. મંદિરે નિત્ય દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ ભગવાન શ્રી રામની સવારે અને સાંજે કરવામાં આવતી આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. અહીંયા આગળ રામનવમી દિવસે રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગોકુળ આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. જેઠ વદ પાંચમના દિવસે પાટોત્સવ ઉજવવામાં આવે છે. પછી બેસતા વર્ષના દિવસે ભગવાનનો અંકુટ ભરી સેવકો દ્વારા તેનો પ્રસાદનો લાભ લેવામાં આવે છે. અને બપોરે 1 થી 6 ની અંદર વૃદ્ધ મહિલાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. પાટણમાં આવેલું ભગવાન શ્રી વિષ્ણુના 10 અવતાર ધરાવતું આ મંદિર સમગ્ર ઉત્તર ગુજરાતમાં 10 અવતારની સ્થાપના કરેલું